भक्त पुनीत ब्रह्म ज्ञान मिटा कर खुद को मिटाने आया। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूँ। चरणों में भेंट चढ़ाने को खुद ही को लेकर आया हूँ। मैं पूजन करने आया हूँ। मैं पूजन करने आया। वाह। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूं। धरती का कागज करूं, कलम करूं वनराय। कबीर जी કેવા અદ્ભુત ગુરુ મહિમાના એમણે શ્લોકો લખ્યા છે, દોહા લખ્યા છે। सब धरती कागज करूं, लिखनी सब बन राय। सात समुद्र की साही करूं, गुरु गुण लिखा न जाए। वाह। आखी पृथ्वीना विस्तार जेटलो कागळ लईए, वनना वन भेगा करीने तेनी कलम बनावीए, पेन बनावीए, सात समुद्રના પાણી જેટલી એમાં શાઈ કરીએ તો પણ મિત્રો ગુરુના ગુણ ના લખી શકાય। એટલા મોટા ગુરુ છે। અજ્ઞાનીને જ્ઞાન, માણસને ઈશ્વર બનાવનાર અને બ્રહ્મ નિષ્ઠાનો ઉપદેશ આપીને શિષ્યને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનાર એટલે ભગવાન સ્વામિનારાયણ પણ એમની જે સ્વ શિક્ષાપત્રી લખી છે તેમાં ગુરુને માતા પિતાના સ્થાને મૂકે છે। મા બાપ શરીરને જન્મ આપે છે ત્યારે ગુરુએ આત્માને જન્મ આપે છે। કુશળ શિલ્પી જેમ પાષાણને કંડારીને પ્રતિમામાં ફેરવે છે તેમ ગુરુ જ્ઞાનહીનને જ્ઞાની બનાવે છે। ગુરુ કૃપાથી મનુષ્ય આદરને પાત્ર બને છે। ગુરુ એ પ્રભુના પ્રતિનિધિ છે અને એટલે જ ગુરુ એ અતિ પૂજનીય છે। તો ચાલો ગુરુ એ સંકટ મોચન પણ છે, સંકટ નાશક પણ છે। પણ આપણા શાસ્ત્રોમાં સંકટ મોચન દેવ એટલે ગણપતિ દેવ, એનું સંકટ નાશમ ગણેશ સ્તોત્રમ અદ્ભુત છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણા સૌના સંકટ ગુરુદેવ દૂર કરે, ભગવાન ગણેશજી દૂર કરે। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय गम बनि बम गम ग गम बनि सनि पम गम ग गम बनि नि प गम ग गम बनि पनि सनि पम ग। એમ આ મોઢાથી તો આપણે સ્વર બોલીએ કે ગમ પ ગમ ગ ની સા, પણ એ જ સ્વરને આ વાદ્યમાંથી કાઢવા એ પણ કોણ શીખવે? ગુરુ. ગમ પ ગમ ગ
આ બાર પણ બહુ સુંદર નાદ થઈ રહ્યો છે. આઈ ડોન્ટ નો તમને સંભળાય છે કે નહીં. ગમવાની પમવ ગમ ગ, ગમવાની સાની પની પમ ગ, ગ મ મ ગ ગ ગ ગ ની 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 સા. ઓમ ગણપતયે નમઃ. 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 સરી ભગવાન ગણપતયે નમઃ. ઓમ 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 ગણપતયે. જય હો. देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये. जय हो. पंचमं च षष्ठं विघ्नमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये.
ગુરુદેવો પધાર્યા છે, તેમનું પણ સ્વાગત કરીએ છીએ. આપણા સૌના ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીને સંસ્કૃત ભાષા માટે બહુ પ્રેમ હતો. હું આવે ત્યારે અમારા ધર્મેશભાઈ અને બધા મિત્રોએ જણાવ્યું કે ગુરુ જો ધારત તો મોટી મોટી જગ્યાએ આશ્રમો બનાવી શકત, પણ એમને માત્ર ભક્તિમાં રસ હતો. હંમેશા એમની ધ્યાનસ્થ મૂર્તિ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. એમની અદ્ભુત ધ્યાનસ્થ મૂર્તિના દર્શન આપણે કરી શકીએ. એટલી સરળ રીતે સમજાવતા કે જેને થોડું ઘણું ભણેલા હોય એમને પણ હૃદય સોંસરવી એમની વાત ઉતરી જતી. ત્યારે કેટલાક અદ્ભુત સંસ્કૃત શ્લોકોનું આપણે શ્રવણ કરીએ અને સંસ્કૃત ભાષામાં જોડાઈએ. મિત્રો, મેં હમણાં જ જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ એક માત્ર કીર્તનનો કાર્યક્રમ નથી. સંસ્કૃત ભાષા સમગ્ર વિશ્વમાંથી લુપ્ત થતી જાય છે. ત્યારે મેં વ્યાસ બ્રધર્સ, ચેતન વ્યાસ, કલ્પેશ વ્યાસ અને સાથી કલાકારોનો એવો પ્રયત્ન છે કે આજે સંસ્કૃત ભાષા લુપ્ત થતી જાય છે એને ટકાવી રાખીએ. અને એમાંય આજનો કાર્યક્રમ તો વિશેષ કાર્યક્રમ છે. ગુરુ મહિમાના પદો, વેદોમાં, શાસ્ત્રોમાં જે ગુરુ મહિમાના પદો છે એનું આપણે શાસ્ત્રીય ભાષામાં, શાસ્ત્રીય સંગીતમાં પાન કરીએ છીએ અને એ રીતે આપણે ગુરુ મહિમા ગાઈ રહ્યા છીએ. ત્યારે કદાચ સમગ્ર વિશ્વના પ્રથમ એવો પ્રયોગ થઈ રહ્યો છે. ત્યારે આપણે જોરદાર તાલીઓથી આજના આ પ્રયોગને વધાવી લઈએ અને કેટલાક અદ્ભુત શ્લોકોમાં જોડાઈએ.
देव मधुरं पश्येमाक्षविर्च जदराः स्थिरैरङ्गैः सुष्ठुवा घोषस्तनु निर्व्यशेमहि देवहितं जदायुः शतमिन्नो शरदो अन्ते देवा जगानश्चकरा जरसन्परो नमः पितरो भवन्ति मानो अधियारेरिघता निर्गन्तोः आदित्यौरादितिरन्तरिक्षमादिर्माता सपिता सपुत्रः अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्धनित्वं योः शान्तिरन्तरिक्षो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे शान्तिर्ब्रह्म शान्तिः सर्वको शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि समीहसे ततो नो अभयं कुरु षण्णः कुरु प्रजाभ्यो अयन्नः पशुभ्यः शिवानि देव सविदुरितानि परासुवा जलभदरन्तन्न आसुवा संभृतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टाविदधत्रो ममेति तन्मन्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेदं पुरुगं महान्तमा तिर्यवर्णन्तमसः परस्तात् तमेव वेदितवादे वृत्तिर्मेति नान्यः पन्था विद्यते जनाय जगन्मयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्ना देहनागं महिमानः शतञ्जतरपूर्वे सत्याः सन्ति देवाः श्रीश्च ते लक्ष्मीश्च पद्यावहोरात्रे आश्वे नक्षत्राणि रूपमश्विनौ व्यातं षडन्निखाण महिखाण सर्वलोकं महिखाण ॐ
જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આ ગુરુ મહિમાથી થોડીક બહારની વાત છે. ગાડી નંબર GJ14 E1219 બરાબર વચ્ચે પાર્ક કરી છે. GJ14 E1219 તેને યોગ્ય સ્થાને પાર્ક કરવા નમ્ર વિનંતી છે. બોલો સદગુરુ દેવની જય. અવાજ આપજે ને ભાઈ. હરે હલો. સદગુરુ સ્વામી શ્રી સ્વરૂપાનંદજીના નિર્માણ તિથિના આ પવિત્ર દિવસે વડવાળા મંદિર સુરેન્દ્રનગરથી સંતો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર્વ સત્સંગી મંડળ વતી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું ભાવદાસ બાપુને વિનંતી કરું કે અહીં પધારે અને ભાવદાસ બાપુનું આપણે ફૂલહારથી સ્વાગત કરીએ, શાલ ઓઢાડી અને એમનું સન્માન કરીએ. ભાઈ શ્રી ડાયાભાઈ આવે અને બાપુને પુષ્પહારથી એમનું સ્વાગત કરશે. રમેશભાઈ શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. મંદિરને આપણે જે ભેટ પૂજા અર્પણ કરીએ છીએ, ભરત બાપુને વિનંતી કરું કે એ ભેટ પણ અર્પણ કરશે. સાથે પધારેલા ત્રણેય સંતોને પણ વિનંતી કે આપ પણ અહીં આવશો. આપનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. રાજુ બાપાને પણ વિનંતી કરું કે રાજુ બાપા આવે ને ત્રણેય સંતોનું ફૂલહારથી સ્વાગત કરે અને એમને શાલ ઓઢાડીને ભેટ પૂજા અર્પણ કરે. ત્રણેય સંતોને વિનંતી. બોલો શ્રી વડવાળા દેવની જય, સદગુરુ દેવની જય. લો બોલો સદગુરુ દેવની જય. અમારા ધર્મેશભાઈ ને મિત્રો કહે છે કે ભાઈ ગુરુજીનું કોઈ ગુજરાતી સંસ્કૃત ભાષાની વચ્ચે ગુજરાતી પણ લો. હા, આપણે અહીંયા બેઠેલા છો ધર્મેશભાઈ, હવે તમારે અહીંયા બેસવાનું. હા, ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને. ભૂલીશ હું જગતની માયા, ગુરુ. આપણે સૌ સુરવૃંદના કલાકારો કોરસમાં જોડાઈશું અને ગુરુ ભક્તિ અર્પણ કરીએ. એક જ વાર સાંભળવાનું અને ધ્યાનથી સાંભળીને ઝીલવાનું. આપણે સૌ તાલીઓના તાલ સાથે ઝીલીએ. આહા, જય હો.
રાગ મારું વિહાગ. ધ્યાન અહીંયા હશે તો શબ્દો ધ્યાનમાં આવશે શિલ્પાબેન. હા હા હા, ક્યાં બાત છે. જય હો. સૌની તાલીઓ જોરદાર. ભૂલીશ હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. જગતની માયા ગુરુજી, નહીં ભૂલો તમને. ધર્મેશભાઈ, તમારે ને બધા મિત્રોએ આ ગાવાનું છે. તમારી ફરમાઈશ છે. જય હો, જય હો. જય ગુરુદેવ. એક વાર બોલીએ જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુદેવ 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 જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. જગતની માયા ગુરુજી, નહીં ભૂલો તમને. જીવન આધાર દિન બંધુ ગુરુજી, નહીં ભૂલો તમને. જીવન આધાર દિન બંધુ ગુરુજી, નહીં ભૂલો તમને. ગુરુદેવ 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 કદાપી મહેલમાં સૂતો રખડતો શહેર કે રસ્તે. કદાપી મહેલમાં સૂતો રખડતો શહેર કે રસ્તે. રખડતો શહેર કે રસ્તે. સુખી હોઉં કે દુખી હોઉં પણ ગુરુજી, નહીં ભૂલું તમને. સુખી હોઉં કે દુખી હોઉં પણ નહીં ભૂલું તમને. હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલો તમને. જય હો. જગતની માયા ગુરુજી, નહીં ભૂલો તમને. ગુરુદેવ 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 અમે તારા નામની રે, અમે તારા નામની રે, ગુરુ તારા નામની રે. ધૂળે નખાવી બેલી, ઓમે તારા ચીરે ધૂળે નખાવી બેલી, ઓમે તારા નામની. કાંઈ ન જાણે અગમ નિગમના જોડા બળદિયા, અગમ નિગમના જોડા બળદિયા, ધીરજની લગામ. કેમ બેસી ગયા? ગુરુદેવ 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 ગુરુદેવ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભ. બોલો અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભો. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભો. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ
भुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् भगवान खाते नहीं चेहरे के जैसे खिलाते नहीं कोई कहते हैं भगवान आते नहीं सोने के जैसे भुलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं अरे सबरी के ऐसे खिलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं मैंने सोना के जैसे બહેનો તમે ઊભા થાઓ ચાલો 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 આ તો ગુરુજીનો માહોલ છે જય હો जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् गुरुदेव 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 सर सर पर सधर अमर तर अनुसार सर सर पर सधर अमर तर अनुसार हर धरवर धर मेल करे हरि हर सुने अवर अतार यति मन हर चपट चपट सुर रपट रमे निरखत नर प्रवर प्रवर नर निरखत ओ निरखत नर प्रवर प्रवर नर निरखत मुकुट मुकुट सिर रपट रमे कर्णो पट परर परर पद गूंगा रंगर सुंदर श्याम मेरे जीरे रंग पर सुंदर श्याम मेरे जीरे रंग पर सुंदर श्याम मेरे श्रावण जल पर से सुंदर
બાપજીની યાદ આવે છે. આ તો ગોકુળિયું મને ગમતું નથી અને ઓલી યમુના લાગે ખારી છે, પણ વાલા વાલાની હારે આવે હરે રે તે તો શીતને કરાયવા સાંભળા તો ब्रिज की सब बाला रूप रसाला बनी बेहाला नंदलाला. ब्रिज की सब बाला रूप रसाला बनी बेहाला नंदलाला. जागी तन ज्वाला विपद विशाला दीन दयाला नंदलाला. आये नहीं आला, आये नहीं आला कृष्ण कृपाला, कृष्ण कृपाला गिरधारी लहरात है प्यारी मैं बलिहारी. गोकुड़ियाओ गिरधारी रे તમે ગોકુળિયાઓ, गिरधारी रे તમે ગોકુળિયાઓ, गिरधारी रे. તું તો રીધિ દે સીધી દે રીધિ દે સીધી દે નિધિ દે પશુ में रुधि दे भगवानी. हे हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. हारी दुख सब दूर कर, सुख भरपूर कर. हारी दुख सब दूर कर, सुख भरपूर कर. आशा संपूर्ण कर दास जानी. सजन से हित दे, कुटुंब से प्रीत दे, जंग में जीत दे. माँ भवानी रे जीरे जंग में जीत दे. माँ भवानी रे जीरे जंग में जीत दे. माँ भवानी हाय गिरि नंदिनी नंदित मेदिनी. हाय गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते. आओ गिरिवर नंदनी नंद शिरोदिनी विष्णु विलासिनी विष्णुनुते. हे माँ भगवती हे सिद्धि कंठ कुटुंबिनी. हे भगवती हे सिद्धि कंठ कुटुंबिनी. भूरि कुटुंबिनी भूरि कृते. भूरि कृते. जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी. धिंकार 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 धिंकार. चलो बेन આગળ આવો. ગુરુજીના નામની હો કંઠી છે ડોકમાં. ગુરુજીના નામની હો કંઠી છે ડોકમાં. ગુરુજીના નામની હો હે કંઠી છે ડોકમાં. ગુરુજીના નામની હો કંઠી છે ડોકમાં. સ્વામીજીના નામની રો સ્વરૂપાનંદજીના નામની હો હે બાપજી તમારા નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તાલી પાડો તમારા રામની રે બીજી એ તાલી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તમે વાતો કરો તો ઘનશ્યામની રે એ વાતો ન હોય જો. વાતો કરો તો ઘનશ્યામની રે બીજી વાતો ના હોય જો. ધર્મેશભાઈ તમારે આવું પડે. તમે આવો 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 વચ્ચે આવો. હારે હારે બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય. હે બાળપણમાં બાળપણમાં સુદામાએ બાળપણમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે. બાળપણ એને કહેવાય જો. સુદામાને કૃષ્ણ મળ્યા રે. બાળપણ કોને કહેવાય જો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે.
એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે તમે મને માયા લગાડી મારા વાલીડા તમે મને માયા લગાડી મારા વાલીડા હે તમે મને માયા લગાડી રે તમે મને માયા માયા દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મુરલી વાળા રે કનુડા મુરલી વાળા રે મુરલીવાળા રે કનડા મુરલીવાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા કનૈયા મુરલીવાળા રે કનડા મુરલીવાળા રે તમે લાગો પ્યારા તમે લાગો પ્યારા રે કનૈયા મુરલી વાળા રે તમે લાગો પ્યારા રે કનડા મુરલીવાળા રે જય હો આજે આપણે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત થયા છીએ ત્યારે બાપુને કહીએ કે હે બાપુ તમે આજે સાક્ષાત ઉપસ્થિત થાઓ અમે બધાય ભક્તો તમારી રાહ જોઈએ છે એકવાર બાપુ મારે મંદિરે આવો રે એકવાર બાપુ મારી મંદિરે આવો અરે એકવાર બાપુ એ મારે મંદિરે આવો રે એકવાર બાપુ મારી મંદિરે આવો રે ઓ મારે મંદિરે એકવાર આવો બાપુ 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 મારા આંગણિયા શોભાવો રે મારા આંગણિયા શોભાવો રે એકવાર બાપુ એ મારે મંદિરે આવો રે એકવાર બાપુ મારી મંદિરે આવો રે બાપુ જો તમે આવશો તો અમે શું કરશું ધર્મેશભાઈ બાપુ આમ તો આવી જ ગયા છે આવીને બેઠા જ છે પણ હમણાં કદાચ વચ્ચે આવશે હા એ આવો તો આંગણામાં સાથિયા પુરાબુવાલા 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 કુમકુમના તિલક કંટાવો રે વાલા કુમકુમના તિલક કંટાવો રે ચંદનના છાંટણા છંટાવો રે વાલા ચંદનના છાંટણા છટાવો રે એકવાર બાપુ એ મારે મંદિરે આવો રે એકવાર આવો મારે બાપુ મારે મંદિરે આવો રે મને મોતર મળે તો એમાં ફરીથી લઈ લે તાળી પાડે વાળું લઈ લે પછી માવતર હે તાલી પાડો તો હું ગઉં છું ભારો હું ગઉં છું 2 તાલી અને તમે ફરો છો 3 તાલી ઢીંગ 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 આ ખબર ના પડી મને આ કેમનું છે બાપુનો ચમત્કાર છે ક્યાં વાત હે વાહ લીલી લેંબડી રે
લીલો નાગર વેલનો છોડ લીલી લીલો નાગર વેલનો છોડ લીલી પીળી લેબડી રે લીલો નાગર વેલનો છોડ લીલી લેબડી લીલો નાગર વેલનો છોડ પ્રભુજી પરોઢ નારે મારે ઘર તાવણ કરતા જાય પ્રભુ પરોડના રે માર ઘર રાવણ કરતા જા નાવણિયા નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ નાવણિયા નહીં કરું રે મારે હે સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાત સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાત હે લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ પ્રભુ પરોઢ નારે મારે ઘેર ઉતાર કરતા જાય પ્રભુ પરોઢ નારે મારે ઘેર ઉતાર કરતા હે જાય પ્રભુ પરોડલા રે માર ઘર ઉતાર કરતા જા પ્રભુ પરોઢ નારે મારે ઘેર ઉતાર કરતા જાય ઉતારા નહીં કરું રે માર ઘર સીતા જોવે ઉતારા નહીં કરું રે માર ઘર સીતા જોવે હે સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત હે સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાત હે લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ હારે ઘડુલિયો ચડાવ રે હે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે હે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે હે ગીરધારી કેરો વાટ્યું ચૂવે છે મારી કે બેડલું ચડાવ રે હે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે ગીરધારી તારા માથાનો અંબોડો રે હે ગીરધારી તારા માથાનો અંબોડો રે ગીરધારી તારા માથાનો અંબોડો રે હે ગીરધારી તારા માથાનો અંબોડો રે ગીરધારી જાણ વીટો ફણી ધર નાગરે રે બેડલું ચડાવ રે હે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે ગીરધારી હારે ઘડુલિયો ચડાવ રે ગીરધારી હે વિરણ વાહણી વાગી વિરણ વાહણી વાગી વાહણી વાગી વિરણ વાહણી વાગી તોરી કંઠલ કાળિયા કંઠલ કામણ ગારા તોરી કંઠલ કાળિયા કંઠલ કામણ ગારા પિયારા મીતની ઓળખી તારા કામણ ગારા હે પિયારા મીતની ઓળખી તારા કામણ ગારા હે વિરણ વાગી વિરણ વાહણી વાગી વિરણ વાહણી વાગી વિરણ વાહણી વાગી હે ગાનડાની કેડે કચોરો મારી રાને માથે મુગટ મોરપી ગાનડાની કેડે કચોરો મારી રાને માથે મુગટ
તાળી પડે એ જ તડ 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 તાળી પડે 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 એ જ ઉગમણ્યા રથ જોડ્યા રે લોલ 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 એ જ ઉગમણ્યા રથ જોડ્યા રે લોલ 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 પાંચ નાળિયેરના તોરણ બંધાય પાંચ નાળિયેરના તોરણ બંધાય પાંચ નાળિયેરના તોરણ બંધાય પાંચ નાળિયેરના તોરણ બંધાય કયામાં બેસીને આવ્યા રે લોલ 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 મારી અંબેમાં બેસીને આવ્યા રે લોલ 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 તડ 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 તાળી પડે 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 માં બિરદાણી રે હે માં પાવાળી પગલે માડી ગરબે રમવા મારી ગણી કમ્મા 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 ધૂમ ધૂમ ઘેરા પગલે માડી ગરબે રમવા મારી ઘણી હમ્મા 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 ચાચર કેરા ચોકે મારી ગરબે રમવા આવ મારી ગણી કમ્મા ધૂમ ઘેરા પગલે માડી ગરબે રમવા મારી ઘણી હમ્મા 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 બિરદાણી રે રે પાવાળી તાલીઓના તાલે ગોરી કરવે મોડી આય રે પૂનમની રાત આવી પૂનમની રાત પૂનમની રાત આવી પૂનમની રાત આસમાની ઓઢણીમાં લહેરણીઓ લહેરાય રે પૂનમની રાત આવી પૂનમની રાત પૂનમની રાત આવી પૂનમની રાત અરે ગોરો ગોરો ચાંદલિયો ને પીડો લાવે નાવલિયો ગોરો ગોરો ચાંદલિયો ને પીડો લાવે નાવલિયો કહેતો મનની વાત રે પૂનમની રાત આવી પૂનમની રાત 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 છેલ્લી 5 મિનિટ આપણી વચ્ચે છે આદરણીય સદગુરુ સ્વરૂપાનંદ સ્વામીજીના ચરણમાં વંદન કરી સંસ્કૃત શ્લોકમાં જોડાઈએ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુર્બ્રહ્મા વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્ય 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 નમો નમઃ શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમઃ
જોરદાર તાળીઓથી તમામ કલાકારોને વધાવી લઈએ. વાહ મિત્રો, સાચું કહું તો અમને પણ એટલી બધી મજા આવી છે ગુરુજીના અહીંયા ઉપસ્થિતિ હોય. વ્યાસ બ્રધર્સ, ચેતન વ્યાસ, કલ્પેશ વ્યાસ અને સાથી કલાકારોએ આજનો આ કાર્યક્રમ રજૂ કર્યો. ગુરુદેવની જય જય જય. ગુરુદેવની જય છે એટલે તો આપણે બધા અહીંયા વિજય પ્રાપ્ત કરી શક્યા છીએ. ધન્યવાદ મિત્રો. વ્યાસ બ્રધર્સે આજનો કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કર્યો. છેલ્લા 30 વર્ષથી ભારતમાં અને ભારતની બહાર કાર્યક્રમ રજૂ કરવાનું થાય છે. ગુરુદેવ તમારી જય હોય એનું એક ભજન ગાઈ નાખ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. અમારા ભાઈ એવું કહ્યું કે જે બહેનો બેઠા નથી એને એની બાજુવાળાના હમ, જે બોલતા નથી એને બાજુવાળાના, અને જે વહુ હોય એને એની હાહુના હમ. હા, તો ઘણી વહુ નહીં બોલે, ભલે જતા ગયા હાહુ જતા. હા હા, જય હો. હે બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 હે રાધારમણ હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોપાલ બોલો. હે રાધારમણ હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોપાલ બોલો. હા, સીધું ત્યાંથી જ બોલવાનું. 66 31 સ્વીપ વચોવચ પડી છે, એને સાઈડમાં કરી દેવા વિનંતી. સીધું ત્યાં જ બોલવાનું થયું. બોલો, ગાડીઓ જ નોખી પાડવાની મારે. પણ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ તથા બ્રહ્મક્ષત્રિય શ્રી સ્વરૂપાનંદ સ્વામી બાપુના સાનિધ્યમાં હું અને તમે મળ્યા છે. મારો તો રાત્રે અહીંયા લોક ડાયરામાં કાર્યક્રમ છે, પણ આવી અને રાજુભાઈને અને અમારા પરેશભાઈને બધા ધર્મેશભાઈને તમને બધાને જોયા ને એટલે મને એમ થયું કે જીવનમાં કદાચ સ્વર્ગ મળે કે ન મળે, પણ આજ વિરોચન નગરની ધરતી ઉપર મેં સ્વર્ગના દર્શન કર્યા છે. મારા બાપ આ એની ચેતના. મેં તો બાપુને બહુ નજીકથી મારા પરેશભાઈના અને વિપુલભાઈના માધ્યમથી સેવાનો મોકો મળ્યો છે, પણ ઈશ્વરથી મોટો કોઈ કલાકાર નથી. અને ખાલી 5 જ મિનિટ તમારી લઈશ. અત્યાર સુધી તમે બધાએ જે કર્યો ને એ તનનો આનંદ કર્યો, તનને ડોલાવ્યું છે. મારે 5 મિનિટ માટે તમારા આત્મરંજન કરાવવું છે ગુરુજીના મહિમા માટે થઈને. સાહેબ બધા મને શાંતિથી સાંભળો. હું હાસ્ય કલાકાર છું,
રાત્રે સમગ્ર ડાયરાનું સંચાલન મારે કરવાનું છે. મને કોઈ એવો વેમ નહીં કે હું મોટો કલાકાર છું, મારે કેમ જો મેં સામેથી આવીને કીધું મારે ગાવું છે. મારા બાપ ગંગાનો પ્રવાહ બેહતો હોય ને ત્યાં ડૂબકી મારી લેવાય. મારા બાપ એક ઘડી આધી ઘડી આ ધીમે ઘડી આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. અને સ્વામીજીની તો બાપજીની તો શું વાત કરવી સાહેબ. આપણે તો ભાગ્યશાળી છે કે ભારત દેશમાં જૈનમાં, પછી કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં જૈનમાં, અને આપણે બાપજી જેવા સંતના દર્શન મળ્યા ને એ આપણા જગતની માલિપા સૌથી મોટો પરચો. કારણ કે ભજનની સાખીઓ સાક્ષી પૂરે છે કે પેલા કોને સમરીએ, કોના લઈએ નામ. પેલા કોને સમરીએ, કોના લઈએ નામ. માત પિતા ગુરુ આપણા, પછી અલખ પુરુષ નાનામાં. જગતમાં મને તમને ઈશ્વર સુધી મુક્તિ આપી અને મોક્ષનો માર્ગ કોઈ બતાવી શકતો હોય તો માત્ર ગુરુજી છે, માત્ર ગુરુજી છે. એટલે કોઈ કવિએ કીધું છે કે પોથી પઢવાથી જો જ્ઞાન મળે, પોથી પઢવાથી જો જ્ઞાન મળે તો ગુરુ કરત નહીં કોઈ, અને ધન ખર્ચતા જો આયુષ્ય મળે ને તો બાપ જગતનો ધનવાન મરત નહીં કોઈ. ગુરુ માત્ર ને ગુરુ માત્ર. મોબાઈલનો આટલો યુગ આવ્યો છે. એ મોબાઈલમાં એક સેન્સર હોય છે. એ 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ હોય કે 5,000 રૂપિયાની મોબાઈલડી હોય, એમાંથી સેન્સર કાઢી નાખો ને તો ગમે એવી હિન્દુસ્તાનની ટેકનોલોજી હોય ને તમારા સુધી એના ટાવરથી એની ફ્રીક્વન્સી ન મળે. એમ મને તમને મનુષ્ય દેહમાં આ શરીર આપ્યું છે, ઈશ્વરના તરંગો ચાલુ છે, પણ ગુરુ રૂપી સેન્સર જો અહીંયા તમે લગાડી દો તો તમને ચોક્કસ પરમાત્મા સુધી જવાનો મોકો મળે. વોડાફોનના ટાવર ઉપર ભરોસો રાખવા કરતા માતા પિતા અને ગુરુના પાવર ઉપર ભરોસો રાખજો સાહેબ. જગતના બધા નેટવર્ક મળી જાય સાહેબ. હું એટલા માટે કહું છું, બધું રાત્રે કાર્યક્રમમાં બધા જે કાંઈ મારો ભાગ આવશે એ પ્રમાણે સંચાલન કરીશ. પણ બસ મારા હૃદયમાં એક આમ ઉર્મી થતી હતી, ઘડીએ ઘડીએ એમ થતું હતું, પરેશભાઈ, દર્શીલભાઈ, આ તમારા માધ્યમથી મને અહીં સુધી આવવાનો મોકો મળ્યો અને આપ બધા ગુણીજનોના દર્શન થયા. બાપજી તો બાપજી છે, એના ગુણ શબ્દોથી ગાય જ ન શકાય. પણ આજે એની નિર્માણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. આપે બધાએ ખૂબ આનંદ કર્યો છે અને પૂજ્યપાદ સ્વરૂપાનંદ બાપુની તો શું કોઈ શબ્દોથી કાંઈ વાત જ ન થઈ શકે. ગુરુ, કારણ કે ગુરુપદ પંકજ પૂજતા રાજુભાઈ, ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા પણ ગુરુ તણા ગુણ ગાય. આવો ગુરુનો મહિમા જગતની માલી પાસે. ગુરુ તારો પાર ન પાયો. પણ આપણે તો બસ માત્ર ને માત્ર એક જ કલ્પના કરવાની છે કે આપણે આવા સાચા સંત મળ્યા, આવા સંતનું મને તમને દર્શન. આ પગ મૂકો ને ખબર પડી જાય કે આ બાપજીની ચેતના છે. તમારા મારા મનના ઉદ્વેગો શાંત થવા માંડે એટલે સમજી લેવાનું કાંઈ કોઈ ચેતના છે, આ કોઈ રૂહ છે, આ કોઈનો પ્રતાપ, આ કોઈનો તાપ, આ કોઈનું ભજન બોલે છે સાહેબ. કોઈને ખબર છે હું ક્યાં છું, કોની માથે કેટલું દોણ્યું છે કે કેને હું ઉપાધિ છે, કાંઈ છે નહીં. માત્ર એક જ મન ઉપર અત્યારે નેટવર્ક થઈ ગયું છે, બાપજી, બાપજી, ગુરુજી. ગુરુજી સિવાય મને તમને કાંઈ જ્ઞાન છે? એ જ એનો પ્રતાપ, એ જ એમની હાજરી, એ જ એમની ચેતના, એ જ આપનું ભજન. અને પાછા પરમહંસ, પરમ બ્રહ્મનિષ્ઠ, આત્મજ્ઞાની. ક્યાંય નહીં મુકામ, કોઈ આશ્રમ નહીં, કોઈ પરિશ્રમ નહીં, માત્ર ને માત્ર વિચરણ કરતા 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 એક ભજન કરી અને એ ભજનનો જે કાંઈ આશીર્વાદ રૂપ એનું જે પાવર છે, એની જે શક્તિ છે, એ આશીર્વાદ રૂપે તમારી મારી ઉપર વરસી રહી છે ને એટલે અહીં તમે હું બેઠા છે. આ એની ચેતના છે સાહેબ. કોટી કોટી વંદન કરીએ. બોલીએ પૂજ્યપાદ સ્વરૂપાનંદ બાપુજીની. નો આલે. જ બોલો એટલે જપ અને ય બોલો એટલે યજ્ઞ જેટલું ફળ મળે. પણ જુનાગઢ મારું બાપજીના સત્સંગમાં પણ ઘણી વખત બેઠેલો છું. પરેશભાઈના ઘરે જ્યારે વિપુલભાઈના ઘરે ના આવે ને, મને ખાલી ફોન આવે, હું ઘડી ચૂકતો નથી, પહોંચી જાઉં એમના ઘરે. એક જુનાગઢના એક મહાત્માને મેં પૂછ્યું, મેં બાપજી જય બોલવાથી શું ફાયદો થાય? મને કે બેટા, જે માણસ જય બોલે અને જે માણસ જય બોલાવે એના બધાય પાપ નીકળી જાય. મેં કીધું બાપુ પાપ નીકળી જાય? મને કે હા બેટા, 100% નીકળી જાય, લીટી થઈ જાય. પણ મેં કીધું બાપુ ઈ પાપ જાય ક્યાં? કે જે માણસ જય ન બોલે એના કાનમાં ડાયરેક્ટ. હવે તમારે નક્કી કરવાનું, જ બોલો એટલે જપ અને ય બોલો એટલે યજ્ઞ જેટલું ફળ મળે. માટે બોલીએ પરમ પૂજ્યપાદ સ્વામી સ્વરૂપાનંદ બાપુની. જો જયમાં કેટલી તાકાત છે. એટલે બસ આમ હસતા રહી, આનાથી મોટું બીજું કોઈ હોય જ નહીં સાહેબ. એટલે હવે આગળનો
આપણી જે ટીમ છે ખૂબ સરસ કલાકારોની ટીમને એકવાર બધાને તાળીના ગડગડાટથી વધાવીએ. સત્સંગ ખૂબ સરસ, બધા બહેનો ભાઈઓ. હું તો જુનાગઢ રહું છું, હાસ્ય કલાકાર છું. રાત્રે કાર્યક્રમનું સંચાલન કરવું છે. ચોક્કસ જે કાંઈ પરમાત્માએ શક્તિ આપી છે, માતા પિતાનો આશીર્વાદ છે, મહાદેવની કૃપા છે. પણ જીવનમાં બસ એક જ આ મોકો મને મળ્યો છે કે આ દર્શન કરી લઈ. આજની ઘડી લીજીએ રે, કાલ કોને દીઠી છે, માટે જાઓ મારો બાપુલ્યો હરિહર પ્રસાદ. ખૂબ ખૂબ ધન્યવાદ રસિકભાઈ બખતરિયાના. જય મહાદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ધન્યવાદ મિત્રો. આ સાથે આપણો આજનો અહીંયા કાર્યક્રમ પૂર્ણ થાય છે. આપ સૌના ચરણોમાં પુનઃવંદન કરી, ગુરુજીના ચરણમાં પુનઃવંદન કરી અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા આવા કાર્યક્રમોમાં મળતા રહીશું. વ્યાસ બ્રધર્સ, ચેતનભાઈ વ્યાસ અને કલ્પેશભાઈ વ્યાસના તમામ કલાકારોએ આજનો કાર્યક્રમ રજૂ કર્યો. અમારા વિઝિટિંગ કાર્ડ અહીંયા સ્ટેજ પાસેથી ઉપલબ્ધ છે. ફરીથી હું આયોજકોનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. જય